જ્યારે લગ્ન થાય ને ત્યારે તરત જ સાસુમાં વહુને એમ કે બેટા હવે તું આવી ગઈ ને, હવે આપણે કામવાળીને કાઢી મૂકશું. જો ચાંદ ને ખબર પડી જાય કે કેવા કેવા ચહેરાઓને ચાંદ કહેવાનું ચાલુ થયું છે તો એ આકાશમાંથી હેઠો આવતો રહ્યો. પત્ની પતિને કે ભગવાન જયારે બધાને બુદ્ધિ આપતા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા? અચ્છા. બોલો કે હું તારી યાર ફેરા ફરતો હતો. છોકરી પાતળી હોય તો સ્લીમ અને ફિટ. અચ્છા. અને છોકરો પાતળો હોય તો મકોડી પહેલવાન. વાહ જાલીમો વાહ. નાવાના સાબુ ઉપર છોકરીઓના જ ફોટા કેમ હોય છે? શું છોકરાઓ નથી નાતા? આંદોલન કરવું પડશે હવે. બેંક વાળા એક બેન ને કે બેન અહીંયા ખોટા કામ વગર નો બેસો. ક્યાં તો ઓલા બેન થેલીમાંથી વટાણા કાઢીને ફોલવા માંડ્યા. ખીચડી એક એવી વાનગી છે કે જે રસોડામાં ઓછી અને મગજમાં વધારે રંધાય છે. જો સમ ખાવાથી માણસો મરી જતા હોત ને તો ભારતના 80% લોકો ટપકી ગયા હોત. નાની નાની વાતમાં હારે હમ ખાય. એક વાત પૂછવી હતી મિત્રો, આ પેન્ટના પાછળના ખીચામાં નાનકડો કાસ્કો રાખવા વાળી પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે કે છે? છાપામાં જાહેરાત હતી કે જોઈએ છે ઓફિસ થી ઘરે આવો ત્યારે 1 કિલો બટેટા અને કોથમીર લેતા આવજો એવું કેવા વાળીની. ખીચડી એક એવી વાનગી છે કે જે રસોડામાં ઓછી અને મગજમાં વધારે રંધાય છે. એક મિત્ર એના મિત્ર આગળ એની પત્નીની ફરિયાદ કરતો હતો કેલા મારી ને મારી ઘરવાળીના વિચાર મળતા જ નથી. બોલો કે મારે ગોવા ફરવા જવું છે. અચ્છા. ત્યાં બીચ ઉપર આરામથી દારૂ પીતા પીતા ઊંધે માથે નશામાં પડ્યું રહેવું છે. ઠીક હે. તો ઓલો કે તો તારી પત્નીને ક્યાં જવું? ઈ કે એને મારી ભેગું જવું. દુનિયાનું સૌથી મોટું જૂઠ, ભાઈ રસ્તામાં જ છું 5 મિનિટમાં આવ્યો. એક છોકરો રમતો હતો ને, એક દાદા એને બોલાવ્યો કે બેટા તું કયા પરિવારમાંથી આવસ? છોકરો કે આમ તો હું ખાનદાની પરિવારમાંથી આવું છું. અચ્છા. પણ મારા પપ્પા મને ગધેડો કહે છે. ઠીક હે. મારી મમ્મી મને ખૂટીઓ કહે. મારી નાની બેન મને વાંદરો કહીને ખીજવે. નિશાળે જાવ ને ત્યારે માસ્તર મને બુદ્ધિનો બળદિયો કહે છે અને મારા દાદા મને હાવજ જેવો કહે છે. હવે તમે જ નક્કી કરો હું કયા પરિવારમાંથી આવું છું. શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે તમને મળવાથી ખુશી થઈ. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? ઠીક હે. ત્યાં એક અવરચંડો છોકરો ઉભો થયો કે સાહેબ ખુશીના મમ્મી બોલે છે અને ખુશીના પપ્પાને કહે છે. સાહેબે ઢીબી નાખ્યો. પત્ની કુલર જેવી હોય. અચ્છા. અવાજ વધારે, ઠંડક ઓછી, પાછું રિમોટ નહીં. જ્યારે પતિ એસી જેવો હોય, અવાજ બિલકુલ નહીં, ઠંડક વધારે અને પાછો રિમોટ થી હાલે. સ્ત્રીના કપડા ક્યાં સુધી નવા રહીએ કે જ્યાં સુધી એનો ફોટો પાડવામાં ન આવે. અચ્છા. બાકી પુરુષોના કપડા તો જ્યાં સુધી એનું પોતું કરવામાં ન આવે ને ત્યાં સુધી નવા રહીએ. લોકો ગમે એવા તેલમાં તળેલા વડા ને સમોસા ખાય, ગટરના પાણીની પાણીપુરી ખાય, ધૂળ ઉડતી હોય ત્યાં પાઉંભાજીઓ ખાય. ઠીક હે. સિગરેટો ફૂકે, તમાકુ ચાવે. અચ્છા. મોઢામાં માવા ભરીને પાનની પિચકારીઓ મારે. પણ જયારે ડોક્ટર દવા લખી દે ને ત્યારે સાહેબ ને પૂછે કે સાહેબ આનાથી કઈ સાઈડ ઇફેક્ટ તો નહીં થાય ને? એટલે એક બાળકે એના મમ્મી આગળ જીદ પકડી કે મમ્મી વાર્તા કે ને કે. એની મમ્મી કે હમણાં ખમી જા થોડીક વાર, તારા પપ્પા આવશે ને એટલે એને પૂછીશ કે આજે કેમ મોડું થયું, પછી ચાલુ કરશે. એક ભાઈ પંખાની દુકાને ગયા ને જઈને કે એક લેડીઝ અને એક જેન્ટ્સ પંખો આપો. ઓલા ભાઈ કે પંખામાં લેડીઝ ને જેન્ટ્સ નો હોય ભાઈ. અચ્છા. ઓલો કે હોય, એક બજાજ નો આપો અને એક ઉષા નો આપો. બિચારા ફુવાની છાપ બહુ ખરાબ પડી ગઈ. લગ્ન પ્રસંગમાં જો ફુવાનું માથું દુખતું હોય અને એક જગ્યાએ શાંતિથી બેઠા હોય તોય હગાવાલા મનાવવા આવે કે એમાં રિહાવાનું ન હોય ફુવા.
હું કોઈ પણ એલોપેથિક દવા લેતા પહેલા એને બંને સાઈડ થી થોડી થોડી કાપી નાખું છું, એટલે એની સાઈડ ઇફેક્ટ ન થાય ને. તમે આવું કરી શકો. આ બેંક વાળા ગજબ ના છે, બધાને હોમ લોન આપે છે, પાછી પોતાની બ્રાન્ચ ભાડા ઉપર રાખે છે. 100 જાતના પ્રોબ્લેમ હોય, પણ સોલ્યુશન એક જ. અચ્છા, જ્યાં ને ટોપા. વાત સાંભળી હતી છોકરાની કે પાયલોટ છે. અચ્છા, એટલે દીકરી વાળાએ સામેથી પૂછાયું કે તમે કઈ એરલાઇન માં પાયલોટ છો? અરે ઓલો કે હું લગનમાં ડ્રોન ઉડાડું છું. એક છોકરાને કેટલા સમય પછી એની જૂની ફ્રેન્ડ મળી. તો ઓલો કે તને ખબર છે કે આપણે હાયરે ભણતા? ઓલી કે ભણતી તો હું, તું તો અંગૂઠા પકડતો મરી ગયા. એક છોકરો છોકરી જોવા ગયો, તો છોકરો કે તમે ઇંગ્લિશ મીડિયમ માં ભણ્યા? તો ઓલી છોકરી કે હા. અચ્છા, તો ઈ કયો કે ઈટ ક્યારે વપરાય? તો ઓલી કે મકાન બનાવીએ ત્યારે. મોન એ સ્ત્રીનું ઘરેણું છે. અચ્છા, પણ તકલીફ ઈ છે સાહેબ કે ઈ સુવે ત્યારે જ મૌન રહે છે. આજકાલના સમયમાં પ્રદૂષણ થી પણ જો વધારે ખતરનાક કોઈ હોય તો ઈ નવરો માણસ છે. ઉધારીમાં પૈસા ફસાઈ જાય ને ત્યારે પૈસા પાછા કઢાવવા માટે જેટલા બાના કાઢવા પડે એટલા તો પૈસા માગવા વાળા નથી કાઢતા. પત્ની પતિને કે હું ખરીદી કરવા 1-2 કલાક બહાર જાઉં છું, તમારે કઈ જોઈ છે? બોલો કે ના, એટલું ઘણું. ડોક્ટર એક છોકરીને કે તમને બીજો કઈ વાંધો નથી, પણ શરીરમાં થોડુંક પાણી ઓછું થઈ ગયું છે. અચ્છા, તો ઓલી છોકરી કે હા એમાં શું છે, હમણાં થોડાક દિવસથી પાણીપુરી નથી ખાધી ને એટલે. આ 30 ફેબ્રુઆરીએ આપણે પાર્ટી રાખી છે, તો આવી જાજો બધાય. જ્યાં સુધી છોકરીના નાકમાંથી ફૂગો ન થાય ને ત્યાં સુધી રોવે છે એવું નહીં માની લેવાનું. હમણાં હોટલમાં જમવા ગયો ને ત્યાં લખેલું હતું કે મહેરબાની કરી અને થાળીમાં હાથ ન ધોવા. પછી શું માંડ કરીને ગ્લાસમાં ધોયા. એક સર્વે અનુસાર બહુ ચાઇનીઝ ખાવા વાળાની આંખું ઝીણી થઈ જાય છે, ત્યાંથી ખુલતી નથી. પત્ની અને ન્યૂઝ ચેનલ વાળા એક જેવા હોય. એકને એક વાત જ્યાં સુધી 20 વખત કહી ન દે ને ત્યાં સુધી એને હક ન થાય. આમ તો ફેબ્રુઆરી મહિનો સૌથી નાનો મહિનો હોય. અચ્છા, પણ એનો એક એક દિવસ વાંઢાઓને ખીલાઓની જેમ ચૂભતો હોય છે. વર્ષો પછી 2 પ્રેમી પંખીડા સ્ટેશનરીની દુકાને મળ્યા. તો એ છોકરી એના છોકરા માટે બીજા ધોરણના ચોપડા લેતી હતી અને છોકરો તલાટીની પરીક્ષા માટે પેન લેતો હતો. પતિ કે યાર કાંઈ સૂઝતું નથી. અચ્છા, પત્ની કે લાવો સોજાડી દઉં. એક ચડાવી, હજી આંખો ઉપર બરફ ગહે. આપણે ત્યાં દીકરી માટે સારો વર ગોતતી વખતે 2 બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. એક તો એ કઈ ખાતો પીતો ન હોવો જોઈએ, અને બીજું એ ખાતા પીતા ઘરનો હોવો જોઈએ. એક ક્લાર્કે એની પ્રેમિકાને લવ લેટર લખ્યો, પણ હવે ક્લાર્ક એટલે આદત છે મજબૂર, નકલ રવાના એમ કરી અને એની પત્નીને એક પોસ્ટ કરી દીધો. પછી તો જે એને માર ખાધો છે. ઘરે આવેલા મહેમાન કે અમારે તો કરકસર કરે એવી છોકરી જોઈ. અચ્છા, તો ઓલા કે તો આપણે જામશે. અમારી છોકરી તો પાડોશીએ ટીંગાડેલા લીંબુ માંથી લીંબુ શરબત અને મરચા માંથી ચટણી બનાવે. પાડોશી 2 દિવસ પહેલા ઉંદર પકડવાનું પાંજરું લઈ ગયા. 2 દિવસ પછી ઉંદર ભરેલું પાંજરું મૂકી ગયા, કારણ કે ગુજરાતી નિયમ વસ્તુ પાછી આપતી વખતે ભરીને જ આપવાની. એક ભાઈ છોકરી જોવા ગયા તો ગમી ગયું. થોડાક દિવસમાં રૂપિયો નાળિયેર દઈને સંબંધ પાકોય કરી નાખ્યો. સામેથી પેલો ફોન છોકરીનો આવ્યો કે મેં તમારી પ્રેમની નિશાની હજી સુધી સાચવી રાખી છે. અચ્છા, ઓલો કે મેં તને ક્યાં કોઈ પ્રેમની નિશાની હજી આપી છે? તો કે ઈ નહીં, તમે પેલી વખત જોવા આવ્યા અને જે દિવાલ ઉપર પાનની પિચકારી મારી હતી એ હજી મેં સાફ નથી કરી.
એક સાડીની દુકાન વાળો એક બેન ને હાડીઓ દેખાડીને થાકી ગયો. પછી છેવટે ગુસ્સા ઉપર નિયંત્રણ કરી અને બેન ને એટલું કીધું કે બેન, મને અફસોસ છે કે હું તમને એકોય કપડા પસંદ કરાવી શક્યો નહીં. અચ્છા. ઓલી બાઈ કે કાંઈ વાંધો નહીં ભાઈ, આમે હું તો શાકભાજી લેવા નીકળી હતી. પત્ની કે તમે ઊંઘમાં આટલી બધી રાડું છે ની નાખો છો? પતિ કે તું સપનામાંય મારું માનતી નથી. કઈક તો શક્તિ પડી છે આ સ્ત્રીઓમાં, નહીતર પગથી એક્ટિવા રોકવું એ કઈ નાની માના ખેલ નથી. ગુલાબ થી કોથમીર સુધીની સફર એટલે લગ્ન. ડોક્ટર એક ભાઈ ને કે સવારમાં ઉઠી એને ગરમ પાણી પીવાનું રાખો. ઠીક હે. બોલો કે છેલ્લા 18 વર્ષથી પીવું છું, પણ મારી પત્ની એને ચાનું નામ આપે છે. તમારી બોડી ગમે એટલી વધી જાય, પણ તમારી આંગળીની સાઈઝ નાકમાં જાય ને એટલી જ રહે છે. કરો ટ્રાય. એક ભાઈ જોર થી બધાને ઉપદેશ દેતા હતા કે લોખંડ ને કાપે, હીરો હીરાને કાપે. ત્યાં પાછળથી આવીને કૂતરું એને કરડી ગયું. કોઈનું દિલ તૂટ્યું હોય, અંદરથી મૂંઝાતા હોય અને કોઈની સાથે વાત કરવાની જરૂર હોય તો આપણે અહીંયા બેઠા જ છીએ. નાની વાત કરવાના 200 રૂપિયા. ઠીક હે. લાંબી સ્ટોરી કહેવાના 500 રૂપિયા. સમજ ગયા. રડવું આવતું હોય અને છાના રહેવું હોય અચ્છા તો 1000 રૂપિયા, અને હારે બેહીન રડવું હોય તો 2000 રૂપિયા. કોઈ ગુના વગર જ કરેલું સરેન્ડર એટલે લગ્ન. સંબંધીઓ ઘરે આવ્યા, છોકરાને પૂછ્યું કે બેટા મોટો થઈને આગળ શું કરીશ? ઓલો કે ગમે એ કરીશ, પણ કોઈની ઘરે જઈ અને એના છોકરા હારે પંચાયત નહીં કરું. પત્ની એના પતિને કે તમે પીવા પાછળ આટલા બધા પૈસા કેમ ખર્ચો? તો ઓલો કે તું બ્યુટી પાર્લર પાછળ આટલા બધા પૈસા વાપરસ, મેં તને કઈ કીધું? તો ઓલી કે ઈ તો હું તમને સુંદર દેખાવા માટે કરું છું. અચ્છા. ઓલો કે હું પીવું ને પછી તું સુંદર દેખાશ. 13 ફેબ્રુઆરી સુધી રાહ જોઈ લઈ, જો કોઈ મળ્યું તો ઠીક છે. અચ્છા. બાકી વેલેન્ટાઇન ડે એ આપણી સંસ્કૃતિ નથી. લિખિતન વાંઢા મંડળ. નાની વાતોમાં ખુશી શોધી લઉં છું. બાઇક ચલાવતી વખતે ફ્લાઇટ મોડ ઓન કરી દઉં છું. કપૂર સૂંઘવાથી ઓક્સિજન લેવલ વધે. અચ્છા. એવું વાંચી અને મારી પાડોશના કાકા કરિશ્મા કપૂર, કરીના કપૂર અને સોનમ કપૂરના ફોટા સવારે 10 વખત ઊંઘે. ઈ તો ઠીક, પાછું ઓક્સિજન લેવલ વધી ગયું એમાં. એક પતિ એની પત્નીને કહે મારે તો ડાઈ છોકરી યારે પરણવું હતું. અચ્છા. તો ઓલી કે પણ કોઈ ડાઈ હોય નહીં તમારી યારે પરણે જ નહીં. ઓલો કે બસ મારે ઈ જ કન્ફર્મ કરવું હતું. નવરો પડ્યો તો ને તો સારો પતિ બનવા માટે એક હાવ કાળી પડી ગયેલી કડાઈને ઘસી અને ચાંદી જેવી કરી નાખી. ઠીક હે. એ પતિનું ધ્યાન ગયું. તો મને કે અક્કલ છે કે નહીં? મેં કીધું કા? તો કે નોન સ્ટિક હતી.